વિશ્વને દુઃખમાંથી મુક્તિના માર્ગદાતા તથાગત ભગવાન બુદ્ધની 2569મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સુરતના અમરોલી ખાતે સ્નેહમિલન સમારંભ, બુદ્ધ વંદના, સન્માન સમારોહ, ખીરદાન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના નેજા હેઠળ કરુણા, મૈત્રી, ભાઈચારાનો સંદેશો આપનાર તથાગત ભગવાન બુદ્ધની 2569મી જન્મજયંતિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે દર્દી સેવા સમિતિના અધ્યક્ષ, બૌદ્ધ સમાજ અગ્રણી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશમાં મંત્રી સુભાષભાઈ જાડેના અધ્યક્ષપદે મુખ્ય મહેમાન ઉત્તરાણ ગામના માજી સરપંચ સેવાભાવી અભયસિંહ બારોડ, બૌદ્ધ સમાજ વરિષ્ઠ નેતા, માજી સદસ્ય ગુજરાત લઘુમતી બોર્ડ અપ્પા સાહેબ કાશીનાથ શિરસાઠ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર રાષ્ટ્રીય મહાસચિવ માનવ બંધુ વિજયભાઈ મૈસુરિયા તેમજ બૌદ્ધ સમાજ યુવા અગ્રણી આરપીઆઈ ડીએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપ કે શિરસાઠ, રિપબ્લિકન પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આશાબેન મંગળે, તાપી જિલ્લા આરપીઆઈ અધ્યક્ષ મીનાબેન ગામિતની મુખ્ય મહેમાન પદે સ્નેહ મિલન સન્માન સમારોહ, બુદ્ધ વંદના, ખીરદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બૌદ્ધ સમાજ અગ્રણીઓ નાગમલ પ્રભાકર, આર કે સોનવણે, ભીમ સૈનિક સમિતિ અધ્યક્ષ રાધેશ્યામ ગૌતમ, ઉદ્ધવ બાગલે, ગૌતમભાઈ ઈગડે, નાનાભાઈ વાઘ, સુખદેવ માનખેડે, મનોહર ઠીવરે, સુરેશ કાપડણે, દિનેશભાઈ ગૌતમ, ગૌતમ જાદવ, વિજય સોનવણે, મુકેશ ચોદાણે, પ્રવીણ જગદેવ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજ હિત માટે હંમેશા સામાજિક કાર્યકર, સમાજ સેવકો જાહેર સન્માન, શાલ, પુષ્પગુચ્છ, પંચશીલ હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. તેમજ ઉત્તરાણ ગામ માજી સરપંચ અભયસિંહ બારોડના 86મા જન્મદિન પ્રવેશ પ્રસંગે તમામ મહાનુભાવોએ સન્માન કર્યું હતું. મોટી સંખ્યામાં ભીમ સૈનિક, ઉપાસક ઉપાસિકાઓ, બાળકો ઉપસ્થિત રહી ભગવાન બુદ્ધ કી કરુણા હો, બુદ્ધ ધમ કી કયા પહેચાન, માનવ માનવ એક સમાનના સૂત્રોચ્ચાર કર્યા હતા. ભગવાન બુદ્ધના માનવ કલ્યાણના માર્ગને અનુસરવા મહાનુભાવોએ અનુરોધ કર્યો હતો. સમતા મહિલા મંડળના અધ્યક્ષ શીતલબેન સોનવણે, ઉપાધ્યક્ષ આશાબેન પવાર, મહામંત્રી સંગીતા શિરસાઠ, સદસ્ય નિર્મલાબેન જાદવ, માજી પ્રમુખ અલકાબેન જગદેવ અન્ય મહિલા ઉપાસિકા ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ કાશીનાથભાઈ શિરસાઠ, બુદ્ધ સમાજ અગ્રણી, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદનો મહામંત્રી છું સુરત શહેરનો, અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા ભીમરાવ આંબેડકર સાહેબની પાર્ટીનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું. વિશ્વને દુઃખમાંથી મુક્તિનો માર્ગ બતાવનાર તથાગત ભગવાન ગૌતમ બુદ્ધજીની 2669મી જન્મજયંતિ અહીં મનાવવામાં આવે છે. તેના અનુરૂપ બુદ્ધ સમાજનું સ્નેહ મિલન, સન્માન સમારંભ, ખીરદાન કાર્યક્રમ, બુદ્ધ વંદનાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે. દર વર્ષે કરુણા શાંતિ બુદ્ધ વિહારમાં આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને ભગવાન બુદ્ધને જે માર્ગ છે, કરુણા, મૈત્રી અને ભાઈચારો, જે વિચારો ભગવાન બુદ્ધના છે અને માનવ કલ્યાણ માટેના જે વિચારો છે તે જન જન સુધી પહોંચે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.